લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, જાન પણ આવી ગઈ હતી, પરંતુ મંડપમાં દુલ્હને વરરાજાને જોયો અને પછી જે થયું તે જોઈને બંને પરિવારના લોકો પણ ચોંકી ગયા। આ મામલો પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગુરુહર સહાયનો છે। અહીં રાજસ્થાનના છત્તરગઢથી જાન આવી હતી। લગ્નની વિધિ શરૂ થવાની હતી, પરંતુ મંડપમાં દુલ્હન જ્યારે વરરાજાને મળી ત્યારે તેણે અચાનક લગ્ન કરવાની જ ના પાડી દીધી, કારણ કે દુલ્હનનો આરોપ હતો કે લગ્ન પહેલા તેને જે યુવકનો ફોટો બતાવવામાં આવ્યો હતો તે યુવક અલગ હતો અને જ્યારે મંડપમાં જે યુવક વરરાજા બનીને આવ્યો હતો તેને જોઈ દુલ્હનને શંકા થઈ અને તેણે લગ્નથી ઇનકાર કરી દીધો। આ વાતથી બંને પરિવાર વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો અને લગ્નની ખુશીઓ વચ્ચે વાતાવરણ ગરમ થઈ ગયું। બીજી તરફ વરરાજાનું પરિવાર કહેતું હતું કે બંને પરિવારોની સલામતીથી જ આ સંબંધ નક્કી થયો હતો અને લગ્ન પહેલા બંને પક્ષો વચ્ચે વાતચીત પણ થઈ હતી। વરરાજાના પરિવાર દ્વારા આ મામલે પોલીસ ચોકીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને લઈ અલગ અલગ દાવા સામે આવ્યા છે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે ફોટો ખરેખર બદલાવવામાં આવ્યો હતો કે પછી કોઈ ગેરસમજ થઈ હતી। આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે। લગ્ન પહેલા માત્ર ફોટો જોઈને નહીં, પરંતુ વ્યક્તિની યોગ્ય રીતે ચકાસણી કરવી કેટલી જરૂરી છે। વેલ, તમને શું લાગે છે? આ મામલે દુલ્હનની વાત સાચી હોઈ શકે છે કે પછી કોઈ ગેરસમજ થઈ હશે?